चलो हाँ स्टार्ट हाँ रीड 1097 Nico Paints Limited invited applications for issuing 1,60,000. એટલે ક્યાં લખાય ઇન્વાઇટેડ એપ્લિકેશન એટલે ક્યાં લખાય 1,60,000 અપ્લાઈડમાં લખાય અલોટેડમાં લખાય હા Issuing 1,60,000 equity shares of rupees 10 each at a premium of rupees 3 per share. The amount was payable as follows: on application rupees 6 per share, on allotment rupees 3 per share including premium rupees 1. Ma'am, application માં भी rupees 1 per share premium. હા The balance on first and final call. હા બેલેન્સ એટલે કેટલું રહેશે હા 4 એટલે 3 અને 1 આવે Applications for 1,80,000 એ shares. ક્યાં લખાય Applied. હા Applications for 10,000 shares were rejected. હા એટલે 10,000 અહીંયા લખીએ અને 10,000 ને કંઈ નહીં And pro rata allotment was made to the remaining applicants. રિમેઇનિંગ એટલે કેટલા રહ્યા 170 ને કેટલા આપ્યા 160 આપ્યા લાસ્ટ ટાઈમ કર્યો તો એવો જ સમ છે શું થયું તો મારી જોડે ઓપ્શન નથી Overpayment received on application was adjusted towards sums due on allotment. All calls were made and were duly received except allotment and final call from Aditya, who was allotted 3,200 shares. ક્રોસ એનાથી થશે અલોટેડ એટલે અહીંયા અલોટેડ આપ્યા છે એટલે 3,200 બરાબર આદિત્યના હા His shares were forfeited. Half of the forfeited shares were reissued હાફ એટલે 1,600 for rupees 43,000 as fully paid up. Pass necessary journal entries for the above transactions in the book of Nitro Paints Limited. બરાબર હવે અહીંયા ખબર છે આપણને કેટલા લખવાના 6 અહીંયા 6 આ અહીંયા લખાય બરાબર હવે આને શેનાથી મલ્ટીપ્લાય થાય એટલે 60,000 અને 6 થી એટલે કેટલા થશે બરાબર અને અહીંયા તો કંઈ નહીં આવે 0 છે એટલે આ બધું ક્યાં જતું રહેશે રિફંડમાં પછી 1,60,000 into 6 9 લાખ હવે અહીંયા આ બંનેનો ડિફરન્સ કેટલો આવ્યો 6 લાખ 6 લાખ આવ્યો 60,000 બરાબર હવે અહીંયા આપણે કંઈક નવું છે આ જે adjusted against allotment છે ને તો allotment ની ફિગર લખો કેટલી છે 3 આવું ક્યારે કરવાનું તમારે દરેક વખતે ચેક તો કરવું જ પડે શું ચેક કરવું પડે શીખવાડું કે ના શીખવાડું અત્યારે ના જવા દો નથી શીખવાડું બરાબર પછી કરશું અહીંયા ચલો ટોટલ કરી દો એમના કેટલી આટલું સિમ્પલ છે કયું ટેબલ હવે ક્યાં મની એડજસ્ટ થયા allotment અને
અલોટમેન્ટ પર ક્રોસ છે એટલે શું કરવું પડે આપણે 3 વર્કિંગ સ્ટેપ્સ કરવા પડે. તો પહેલો વર્કિંગ સ્ટેપ માટે શું કરવાનું? અહીંયાથી રેશિયો કરવાનો. શું આવ્યો? 17:16. હવે 3200 એ શું છે? અલોટેડ છે કે અપ્લાઈડ છે? અલોટેડ. તો ક્યાં લખાય? અલોટેડ ના કોલમમાં લખાય. તો અહીં ક્વેશ્ચન માર્ક. કેટલા આવ્યા? હવે આ બે થી આ ટેબલ કમ્પ્લીટ કરવાનું. હા, બરાબર. એટલે 3400 into 6 કેટલા થશે? 20,400. 3200 into 6. હા, ના, અચ્છા, ઓકે, સોરી, 19,200. એટલે અહીંયા કેટલા આવશે? 12. 1200 ને સ્મોલ બોક્સમાં આવું કરીએ છીએ. હા, બરાબર. હવે સેકન્ડ સ્ટેપ શું આવશે? અમાઉન્ટ ટુ બી પેડ બાય આદિત્ય on allotment. See, એક સમનો કન્સેપ્ટ ક્લિયર થયો ને? આ બધું સેમ જ છે, કશો જ ચેન્જ નથી અંદર. તો કેટલા છે આદિત્યના? 3200 into 3 એટલે 9600 માઇનસ શું કરવાનું? આદિત્યએ પે કર્યા એડવાન્સ. કેટલા? તો 1200 માઇનસ કર્યા. તો હવે આદિત્યએ કેટલા આપવાના? 8400 જે આદિત્યએ આપ્યા નહીં. એટલે અહીંયા લખાય નોટ પેડ. આ શેની ફિગર થઈ? ફર્સ્ટ એન્ટ્રીની. આ બધું શું થશે? સેકન્ડમાં ક્રેડિટ થશે. આ શેની થઈ? અને શું કહેવાય? નોટ પેડ એટલે કોલ્સ ઇન અરિયર્સ ઓર અલોટમેન્ટમાં ફોર ફીચરની એન્ટ્રીમાં અગેન્સ્ટ અલોટમેન્ટ લખાયા. હવે થર્ડ સ્ટેપ શું આવશે? amount received on allotment. આ કોનું કર્યું? ખાલી આદિત્યનું કર્યું. આ પહેલા બે સ્ટેપ કોના કર્યા? આદિત્યના. હવે કોનું કરવાનું? બધાનું. તો ટોટલ કેટલા શેર્સ છે? ઇન્ટુ 3. બરાબર. અલોટમેન્ટની કેટલી ફિગર? 3. એટલે કેટલા આવ્યા તમારા? 9,80,000. ના, ખોટું કર્યું. 9 થોડું આવે. 48 આવે. 16 please. 4,80,000 માઇનસ એડજસ્ટેડ. કેટલા એડજસ્ટ કર્યા? 60. આપણે એવું કીધું આ બધું એક જ લાઈનમાં લખવાનું. બરાબર. માઇનસ નોટ પેડ. કેટલા આદિત્યએ પે નહીં કર્યા? 8400. તો હવે કેટલા આવશે? આટલા આવ્યા. આ કઈ એન્ટ્રીની ફિગર આવી? 4. આ કઈ એન્ટ્રીની ફિગર આવી? 3rd. ડન. હવે જર્નલ લખવાની. ફર્સ્ટ બેંક ટુ
Equity share application. ઇક્વિટી શેર એપ્લિકેશન કેટલા આપણે ફિગર છે 10 lakh 80. ચલો સેકન્ડ શું આવે ઇક્વિટી શેર એપ્લિકેશન ટુ સિક્યોરિટીઝ પ્રીમિયમ અહીંયા ફર્સ્ટમાં પ્રીમિયમ છે તો આપણે સેકન્ડ એન્ટ્રીમાં એ પ્રીમિયમ લખીએ છીએ હા એટલે ટુ સિક્યોરિટીઝ પ્રીમિયમ દરેક વખતે જોવાનું ઉપર કે સિક્યોરિટીઝ પ્રીમિયમ છે ટુ અલોટમેન્ટ ટુ બેંક અહીંયા આપણે લખ્યું છે ખાલી શેર કેપિટલ પણ શેર કેપિટલમાં અહીંયા પ્રીમિયમ છે તો આપણે અહીંયા સ્પ્લિટ કરીશું ઉદ્ગમ એવું કરાવશે અહીંયા જ બીજું બે કોલમ બનાવશે અહીંયા બે કોલમ બનાવશે એવું કરાવશે અહીંયા જ સ્પ્લિટ કરાવશે શેર કેપિટલ અને પ્રીમિયમ એવું નથી કરવું આપણે એટલું બધું કોમ્પ્લિકેટેડ આપણને આવું આવડે જ છે કરતા હવે શેર કેપિટલમાં અહીંયા તો આ જ ફિગર આવે 10 lakh 80 શેર કેપિટલની ફિગર મૂકો 1 lakh 60 into 5 પ્રીમિયમ 1 lakh 60 into 1 એટલે કેટલા આવ્યા 8 lakh 1 lakh 60 અલોટમેન્ટની ફિગર ખબર છે 60 અને બેંકની ફિગર પણ ખબર છે 60 કયું ખબર પડી હવે થર્ડ ઇક્વિટી શેર અલોટમેન્ટ ટુ સિક્યોરિટીઝ પ્રીમિયમ કેટલી ફિગર આપણને ખબર છે 4 lakh 80 પણ આપણે બ્રેકેટ કેમ લખવું પડશે કારણ કે પ્રીમિયમની ફિગર છે આમાં એટલે 3 lakh 20 અને 1 lakh 60 4 bank to equity share allotment કેટલી ફિગર છે 4100. હવે ચલો ફિફ્થ એન્ટ્રી શું છે ઇક્વિટી શેર ફર્સ્ટ કોલ ટુ કેપિટલ હવે બ્રેકેટ લખવું પડે અહીંયા હા આવે ને 1 lakh 60 into 4 1 lakh 60 into 3 અને અહીંયા 1 lakh 60 into 1 6 lakh 40 4 lakh 80 અને 1 lakh 60 sixth entry bank to equity share first call total કેટલા છે 6 lakh 40 માંથી કેટલા નહીં ભર્યા 3200 into 4 એટલે કેટલા થશે હા પણ અહીંયા ફિગર લખી દો 6 lakh 161 627 200
ઉપરની બે એન્ટ્રી રદ કરું. હવે શેનું આવ્યું? તો હવે ફોર ફીચર equity share capital securities premium to FS to allotment to first and final. કેટલા શેર ફોરફિટ કર્યા? ઇન્ટુ 10. બરાબર. હવે પ્રીમિયમમાં શું આવશે? જે પે થઈ ગયું છે એ નહીં લખાય. આ 1 પર ક્રોસ નથી તો 1 નહીં ગણવાનો. બરાબર. અહીંયા 1 નહીં ગણવાનો. પ્રીમિયમનો ક્યાં ક્રોસ છે? અહીંયા. તો અહીંયા કેટલું પ્રીમિયમ છે? 1. અને અહીંયા 1. ખબર પડી? જે પ્રીમિયમ પર ક્રોસ હોય એ પ્રીમિયમ લેવાનું. આ પ્રીમિયમ પર ક્રોસ નથી તો એ પ્રીમિયમ નહીં લેવાનું. હા. અલોટમેન્ટમાં કઈ ફિગર લખાય? નોટ પેડ. એરો કરો. એરો કરજો દરેક સમમાં. અલોટમેન્ટમાં કઈ ફિગર લખાય? નોટ પેડ. કેટલી છે? 8400. ફર્સ્ટ કોલમાં કેટલી લખાઈ? 3200 into 4. 6400 અને 32. ચલો તમારા એફએસ કેટલા આવ્યા અહીંયા? $17,200. હા. FS 17,200. હવે એ દિવસે કીધું તું કે આ FS આની જોડે મેચ થાય પણ અત્યારે નથી થતું. કેમ નથી થતું? FS એટલે શું? અગેન્સ્ટ શેર કેપિટલ. આમાં 2400 માં પ્રીમિયમ ઇન્ક્લુડેડ છે અહીંયા. કેટલું? તો આમાંથી 3200 માઈનસ કરો. બરાબર. FS એટલે પેડ અપ અગેન્સ્ટ શેર કેપિટલ. બરાબર. હવે બેંક FS to ESC અને FS to CR કેટલામાં રીઇશ્યુ કર્યા? 43,000. કેટલા? 1600 into 10 એટલે કેટલા આવ્યા? તો શું આવ્યું અહીંયા? સિક્યોરિટીઝ પ્રીમિયમ આવ્યું. FS નહીં આવે. કેટલું આવ્યું સિક્યોરિટીઝ પ્રીમિયમ? હવે અહીંયા વર્કિંગ કરવું પડશે. હા. હા. શું કરીશું? 3200 એ તમારું FS કેટલું છે? 17,200. તો 1600 એ how much? 18,600. તો એ બધું ટ્રાન્સફર થઈ જશે CR માં. અહીંયા તમે પેલી બતાવેલી મેથડ નહીં કરી શકો કારણ કે આ પ્રોરેટા છે. પેલી મેથડ ક્યારે થાય? પ્રોરેટા વગરના સમમાં તમે કરી શકો ટેલી. અહીંયા નહીં થાય. હવે કોસ્ટ પછી પર હું ટેબલ ડ્રો કરી દઉં.